ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજે આપણે બનાવશું સેવ ગલકાનું શાક। તો એના હારું આપણે આ સેવ લીધી છે। તો નોર્મલ જે આ થોડીક જાડી સેવ આવે ને એ લેવાની શાક કરવામાં, એનું સારું થાય શાક। અને આપણે ઘરે બનાવી શકીએ, એક સેવ બનાવીને તમે રાખી દો તો ગમે ત્યારે શાક કરી શકીએ એમ। આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય। અને ગલકા તો આપણે 3 ગલકા લીધા છે। નોર્મલ મસાલા જો હે આપણે બેસિક ચટણી, હળદર, મીઠું, જીરું એ બધું, અને મીઠું જોવે સ્વાદ પ્રમાણે। થોડુંક આપણે લસણ લીધું છે, ગાંઠિયો, થોડાક લીલા ધાણા, અને તેલ જોહે, અને પાણી। તો નોર્મલ આપણે રેગ્યુલર આપણે બનાવીએ એ જ રીતે આપણે શાક તો સાંજે આપણે ડિનરમાં આને બનાવી શકીએ એમ। તો ઘણીવાર એવું થતું હોય આપણે કે રાતે હું શાક બનાવવું, તો આ તમે આરામથી રાતે બનાવી શકીએ આપણે એમ। ગલકાનું તો બનાવતા જ હોય, પણ આ રીતે આપણે સેવ ગલકાનું બનાવી શકીએ। તો પહેલાં આ ગલકા છે એને આપણે સુધારી લેવું। તો આને ખાલી ઉપરથી થોડી થોડી છાલ કાઢશું, બહુ નહીં। આ રીતે ચાકુથી થોડુંક ઉપરનો આપણે આ લીલો ભાગ કાઢી લેવું, આ રીતે। એકદમ આખી છાલ કાઢી નાખી તો આ એકદમ સોફ્ટ થઈ જાય ગલકા, પણ આ થોડુંક આ રીતનું આપણે રાખશું એમ। તો આ રીતે આપણે કાઢી લેવું। આ રીતે આપણે છાલ કાઢીને એને સુધારશું તો એકદમ સરસ સોફ્ટ ગલકા છે। આને આપણે મીડિયમ સુધારી લેવું। તો બધાય ગલકામાં આપણે આ રીતની ઉપરથી છાલ કાઢી લીધી છે, આ રીતના, અને ધોઈ નાખ્યા છે એને। તો હવે આપણે એને સુધારશું આ રીતના। તો મીડિયમ, બહુ મોટા નહીં ને બહુ નાના નહીં, આ રીતના। તો બધા આ રીતે સુધારી લઉં આપણે। તો ગલકા આપણે સુધારી લીધા છે। તો હવે તેલ ગરમ મૂકી દઉં। તો ગેસ ચાલુ કરશું, આમાં તેલ નાખશું આપણે। તો તેલ તમે તમારા હિસાબે નાખી શકો। તો આપણે અડધા ચમચા જેટલું નાખ્યું છે। આ મોટું છે એટલે વાસણ થોડુંક વધારે દેખાય તમને, પોળું છે એટલે। તો આને ગરમ થવા દે હમ। તો તેલ ગરમ થાય ત્યાં આપણે લાલ મરચું વાટી લેવું, આમાં લસણ વાળું, આમાં આપણે લસણ લઈ લેવું। થોડુંક આમાં મીઠું નાખીને વાટી લેવું, એટલે શાકમાં થોડુંક ઓછું નાખવાનું। આમાં થોડુંક મીઠું નાખીએ ને એટલે આ ઝીણું લસણ ખંડાઈ જાય એમ। આ રીતના એકદમ સરસ થઈ જાય। એમાં આપણે આમાંથી લાલ મરચું નાખી દઈએ। તો આ નાની ચમચી છે તો થોડીક વધારે નાખીશું। તો 2 મોટી ચમચી જેટલું આપણે જોઈ। અને આ મરચું તીખું નથી, તો તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો એમ। આ રીતનું વાટી લેવાનું। આને સાઈડમાં રહેવા દેવું। તેલ જોઈ લેવું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં થોડીક રાઈ નાખીશું અને જીરું। હવે આપણે એમાં નાખી દઉં આ ગલકા। તો થોડુંક આપણે એમાં હળદર નાખી દઉં।
થોડુંક મીઠું આપણે મરચું ખાંડવું એમ નાખ્યું છે એટલે આમાં થોડુંક આપણે રસો આવશે એટલે થોડું ઘણું તો નાખવું જ પડે એમ. તો થોડીક વાર આને આ રીતે હળદર મીઠામાં જ પકાવવા દેવું 1 થી 2 મિનિટ જેવું. તો આને આપણે 2 મિનિટ માટે પકાવી લઈશું. તો ગલકાને પાકતા વાર નથી લાગતી, ફટાફટ પાકી જાય, તો તરત સોફ્ટ થઈ જાય આ રીતના. હવે આપણે એમાં નાખી દઉં આ લસણવાળું મરચું જે વાટીને રાખ્યું એ. આને મિક્સ કરી લઉં આ રીતે. એકદમ ઇઝી ને ફટાફટ થઈ જાય એવું શાક છે એમ. તો તમે 10 મિનિટમાં તો આપણે શાક તૈયાર થઈ જાય. સુધારીને રાખ્યું હોય તો હાવ વાર ન લાગે એમ. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. થોડીક વાર તેલમાં આ રીતે રાખશો ને મરચું એટલે એકદમ મસ્ત ટેસ્ટ આવશે આ રીતનું. હવે આપણે એમાં નાખીશું પાણી. આમાં આપણે સેવ નાખવાની છે એટલે પાણી થોડુંક વધારે જવું પડશે, કેમ કે સેવ પાણી પીએ એટલે થોડુંક જોઈએ. અને થોડુંક આ શાક રસાવાળું સારું લાગે. સાંજે આપણે ખાતા હોય તો રોટલો હોય કે ખીચડી હોય તો થોડુંક રસાવાળું શાક હોય ને તો ખાવામાં સારું લાગે એમ. તો આમાં આપણે પાણી થોડુંક વધારે જ નાખીશું એ રીતે. તો 2 થી 3 કપ જેટલું પાણી આપણે આમાં જોહે એમ. થોડુંક હજી નાખીશું. આને હવે ઉકળવા દેવું આપણે. તો આ રીતે આપણે ઉકાળી લેવાનું. રસો એકદમ આ રીતે ઉકળી જવો જોઈએ. અને આ જોતાં જ આપણને ખબર પડી જાય કે આપણે શાકમાં કેટલો રસો જોહે એમ. આ રીતનું હોવું જોઈએ, વધારે થોડોક એમ. જે સેવવાળું શાક આપણે કરીએ ને એમાં એમ. તો એ થોડુંક આપણે એમાં ધાણા જીરું નાખી દેવું અને લીલા ધાણા નાખી દેવું થોડાક. હવે આપણે એમાં નાખી દઈશું સેવ. તો સેવ નાખીને આપણે મિક્સ કરીને તરત ગેસ બંધ કરી દેવાનો. આ રીતે સેવ નાખી દેવાની અને મિક્સ કરી લેવાનું. હવે ગેસ બંધ કરી દેવાનો. તો આ ગરમ છે તો એમાં સેવ એકદમ પાકી જાય. નહીં તો આપણે જાજીવાર સેવ નાખીને ઉકાળીએ ને તો પછી સેવ એકદમ પોચી થઈ જાય અને હાવ પીંડા જેવું શાક થઈ જાય એમ. એટલે આ રીતે તરત ગેસ બંધ કરી દેવાનો આ રીતનું. થોડાક ધાણા હજી નાખી દે. એટલે આ રીતનું રસાવાળું બનાવવાનું. આ રીતનું. તો હવે આપણે આને નીચે ઉતારી લેવું અને કાઢી લેવું પ્લેટમાં. તો તૈયાર છે આપણું સેવ ગલકાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સેવ ગલકાનું શાક.